જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો, ભૂલથી પણ 17 ફેબ્રુઆરી સૂર્યગ્રહણ પર જો તમે પણ આ ઘોર મહાપાપ કરી લો છો તો તમારે આખું વર્ષ લક્ષ્મી વિના તરસવું પડશે। મિત્રો, આ સમય સાધારણ નથી। ફાલ્ગુન અમાસ અને સૂર્યગ્રહણનો આવો યોગ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવ્યો છે। જ્યોતિષ અને પુરાણો અનુસાર આ દિવસે સૂર્ય, રાહુ અને કેતુની વિશેષ સ્થિતિ બને છે, જેની સીધી અસર મન, ભાગ્ય અને આર્થિક સ્થિતિ પર પડે છે। તેથી આ દિવસે કરવામાં આવેલું નાનું અમથું કર્મ પણ ઘણું ફળ આપે છે અને નાની અમથી ભૂલ પણ મોટું કષ્ટ બની શકે છે। કહેવાય છે કે ફાલ્ગુન અમાસના દિવસે માતા લક્ષ્મી સ્વયં પૃથ્વીલોકનું ભ્રમણ કરે છે અને જુએ છે કે કયો વ્યક્તિ પવિત્રતા અને સંયમમાં છે અને કોણ બેદરકારીમાં છે। જે સાવધાની રાખે છે તેના ઘરમાં સ્થિર લક્ષ્મી આવે છે અને જે મનાઈ કરેલા કામ કરી દે છે તેના ઘરથી ધન ટકતું નથી। તેથી માતાઓ, બહેનો અને પુરુષોએ વિશેષ સતર્ક રહેવું જોઈએ, કારણ કે ઘણા લોકો અજાણતા એવા કાર્યો કરી બેસે છે જેનાથી સૂર્યદેવ અપ્રસન્ન થાય છે। રાહુ કેતુનો અશુભ પ્રભાવ વધે છે અને ધીરે ધીરે આવક અટકી જાય છે, ખર્ચ વધે છે અને ઘર કંગાળી તરફ વધવા લાગે છે। આગળ અમે તે 5 કામ જણાવીશું જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો આખું વર્ષ આર્થિક પરેશાનીઓ પીછો નહીં છોડે। આ ધ્યાનથી સાંભળજો, જેથી પાછળથી પછતાવો ન થાય। મિત્રો, 17 ફેબ્રુઆરીનું સૂર્યગ્રહણ અમાસની સાથે પડી રહ્યું છે અને જ્યારે પણ ગ્રહણ અને અમાસ એક સાથે આવે છે ત્યારે તેને સામાન્ય ખગોળીય ઘટના નહીં પણ અત્યંત સંવેદનશીલ આધ્યાત્મિક કાળ માનવામાં આવે છે। આપણા શાસ્ત્રોમાં તેને ઊર્જા પરિવર્તનનો સમય કહેવામાં આવ્યો છે, જ્યારે પ્રકૃતિના સૂક્ષ્મ તરંગો અસ્થિર હોય છે, મન જલ્દી વિચલિત થાય છે, નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડે છે અને ઘરનું વાતાવરણ પણ બહારના નકારાત્મક પ્રભાવોને જલ્દી ગ્રહણ કરી લે છે। તેથી આ દિવસને ડરનો નહીં પણ સાવધાની અને સંયમનો દિવસ માનવામાં આવ્યો છે। આ સમયે કરવામાં આવેલ દરેક કાર્ય ઘણું ફળ આપે છે। જો શુભ કર્યું તો લાભ ગણો અને અશુભ કર્યું તો કષ્ટ ગણું મળે છે। તેથી સૌથી પહેલાં સમજી લો કે આ દિવસે શું શું ન કરવું જોઈએ, કારણ કે બચાવ જ સૌથી મોટો ઉપાય છે। ગ્રહણ અને અમાસના સૂતક લાગતા જ વાળ અને નખ કાપવા, દાઢી કરવી, શરીર પર તેલ લગાવવું, વાળમાં કાંસકો ફેરવવો, મહેંદી લગાવવી, સોય દોરો ચલાવવો, કપડાં સીવવા, ચપ્પુ કે કાતરનો ઉપયોગ કરવો, ઝાડ છોડ તોડવા, ઊંચા અવાજે બોલવું, ઝઘડો કરવો, કોઈનું અપમાન કરવું અને ઘરમાં ક્લેશ કરવો અત્યંત અશુભ માનવામાં આવ્યો છે। આ દિવસે કોઈને સોય, દોરો, ચપ્પુ, કાતર, લોખંડની નુકીલી વસ્તુ કે પહેરેલા જૂના કપડાં દાનમાં ન આપવા જોઈએ, કારણ કે એવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જવાને બદલે વધુ આકર્ષિત થઈને પાછી આવે છે અને ધીરે ધીરે આર્થિક નુકસાન, માનસિક તણાવ અને રોગ વધવા લાગે છે। લેવડ દેવડ પણ ટાળવી જોઈએ, ન ઉધાર આપવું ન ઉધાર લેવું, કારણ કે શાસ્ત્રો કહે છે કે અમાસ પર આપેલું ધન પાછું આવવામાં મુશ્કેલી પડે છે। માંસ, મદિરા, નશો અને તામસિક ભોજનનો પૂરેપૂરો ત્યાગ કરવો જોઈએ। પતિ પત્નીના સંબંધથી પણ દૂર રહેવું જોઈએ અને વારંવાર ભોજન કરવાથી બચવું જોઈએ। જો ભોજન પહેલેથી બનાવેલું હોય તો તેમાં તુલસી નાખીને ઢાંકી દેવું અને ગ્રહણ સમાપ્ત થયા પછી જ તેને ગ્રહણ કરવું। ગર્ભવતી મહિલાઓએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તેમના પેટમાં જે બાળક છે તેના પર નેગેટિવ ઉર્જા જલ્દી અસર કરી શકે છે। તેથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ સૂર્યગ્રહણ ભારતમાં દેખાય કે ન દેખાય તો પણ પોતાના બાળકોનું વિશેષ ધ્યાન રાખે। બહાર આકાશ જોવાથી બચે, નુકીલી વસ્તુ હાથમાં ન લે, પેટ પર હાથ ફેરવીને ન સૂવે અને આખો સમય ભગવાનનું નામ જપતી રહે। તેમની પાસે પીળું વસ્ત્ર કે નાળિયેર રાખવું શુભ માનવામાં આવ્યું છે। ગ્રહણકાળમાં મોબાઈલ, મનોરંજન કે વિવાદિત ચર્ચાથી દૂર રહીને ઓમ નમઃ શિવાય કે ઓમ સૂર્યાય નમઃનો જાપ કરવો મન અને શરીર બંનેને સ્થિર કરે છે। હવે જાણો શું કરવું જોઈએ। ગ્રહણ સમાપ્ત થયા પછી તરત જ સ્નાન કરો, ઘરમાં ગંગાજળ છાંટો, મીઠાવાળા પાણીથી પોતા કરો અને દીવો પ્રગટાવો, જેથી વાતાવરણ શુદ્ધ થઈ શકે। અમાસના દિવસે કૂતરાને ગોળવાળી રોટલી ખવડાવવી, કાગડાને અન્ન આપવું, ગાયને લીલું ઘાસ ખવડાવવું અને કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે। આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન ટકવાનું શરૂ થાય છે। સાંજે ઘીનો દીવો પ્રગટાવી મહાલક્ષ્મી મંત્ર ઓમ મહાલક્ષ્મ્યય નમઃનો 21 વાર જાપ કરો
અને ચોખાની ઢગલી પર એક સિક્કો રાખી બીજા દિવસે તેને તિજોરીમાં રાખી દો. આ ધન સ્થિરતાનો સરળ ઉપાય છે. એક પ્રાચીન કથા જણાવે છે કે એક વ્યક્તિ અમાસને સામાન્ય દિવસ માનીને ઝઘડો કરતો રહ્યો, લેવડ દેવડ કરી અને જૂના કપડાં દાન કરી દીધા. થોડા જ સમયમાં તેના ઘરમાં ખર્ચ વધી ગયો અને વેપાર અટકી ગયો. બાદમાં એક સંતે તેને જણાવ્યું કે અમાસ ત્યાગ નહીં પણ શુદ્ધિનો દિવસ છે. બીજી અમાસ પર તેણે મૌન રાખ્યું, પશુ પક્ષીઓને ભોજન આપ્યું, દીવો પ્રગટાવ્યો અને મંત્ર જાપ કર્યો, જેનાથી ધીરે ધીરે તેનું ભાગ્ય ફરીથી બદલાઈ ગયું. આનાથી સમજો કે આ દિવસે દેખાવ નહીં પણ સંયમ જ લક્ષ્મીને આકર્ષિત કરે છે. ભક્તો, હવે સૌથી શક્તિશાળી ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, જેને જો તમે કરી લો તો તમને 2026માં કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં. હવે આ પવિત્ર અમાસ અને સૂર્યગ્રહણના દિવસે કયા કયા ઉપાયો કરવા જોઈએ જેથી ઘરમાં ધન આવે, દેવું દૂર થાય, નકારાત્મકતા હટે અને શત્રુ શાંત થાય તે આખું વિધાન સમજી લો. સૌથી પહેલા ગાયનો ઉપાય. સવારે અથવા ગ્રહણ સમાપ્ત થયા પછી લીલું ઘાસ અથવા લોટની 5 લોઈ બનાવી તેમાં થોડો ગોળ નાખીને ગાયને પોતાના હાથે ખવડાવો. માન્યતા છે કે આનાથી પિતૃદોષ શાંત થાય છે અને અટકેલા કામ ચાલવા લાગે છે. જો સતત 5 અમાસ આવું કરવામાં આવે તો આર્થિક અવરોધ ધીરે ધીરે ખત્મ થવા લાગે છે. હવે કૂતરાનો ઉપાય. સાંજે કાળા કે કોઈપણ કૂતરાને સરસવના તેલવાળી કે ગોળવાળી રોટલી ખવડાવો. આનાથી રાહુ કીપુ શાંત થાય છે, અચાનક ખર્ચ અટકે છે અને ઘરમાં વગર કારણનો ડર કે તણાવ ઓછો થવા લાગે છે. હવે દીવાનો ઉપાય. સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી ઘરના મુખ્ય દરવાજા પર એક ઘીનો દીવો અને ઘરની દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. ઘીનો દીવો લક્ષ્મીને આકર્ષિત કરે છે અને તેલનો દીવો નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. દીવો પ્રગટાવતી વખતે શાંતિ રાખો અને 3 વાર પ્રાર્થના કરો કે ઘરની અશુદ્ધ ઉર્જા દૂર થાય. હવે સિક્કાનો ધન પ્રાપ્તિનો ઉપાય. અમાસની રાત્રે એક વાટકી ચોખામાં 1 કે 5 રૂપિયાનો સિક્કો રાખી ભગવાનની સામે મૂકી દો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ 21 વાર બોલો. બીજા દિવસે તે સિક્કો પોતાની તિજોરી કે પર્સમાં રાખી લો. માન્યતા છે આનાથી ધન ટકવાનું શરૂ થાય છે અને નકામું ખર્ચ ઓછો થાય છે. હવે આપણે જાણીએ દેવા મુક્તિના ઉપાય વિશે. એક પાન પર થોડું સિંદૂર અને એક લવિંગ રાખી હનુમાનજીના મંદિરમાં ચૂપચાપ મૂકી આવો અને મનમાં કહો કે મારા ઉપરનો ભાર હળવો કરી દો. સતત 3 મંગળવાર કરવાથી માનસિક દબાણ અને દેવામાંથી નીકળવાના રસ્તા બનવા લાગે છે. હવે નકારાત્મક ઉર્જા દૂર કરવાનો ઉપાય. એક ડોલ પાણીમાં 1 ચમચો મીઠું નાખી આખા ઘરમાં પોતા કરો અને વધેલું પાણી ઘરની બહાર ફેંકી દો. ત્યારબાદ કપૂર સળગાવી આખા ઘરમાં ફેરવી દો. આનાથી ભારેપણું, ડર અને ઝઘડાની સ્થિતિ ઓછી થાય છે. જો તમે દુશ્મનથી પરેશાન છો તો તેના માટે ઉપાય છે કે રાત્રે સૂતા પહેલા એક કાગળ પર તે વ્યક્તિનું નામ લખી તેના પર હળદરનું તિલક લગાવો અને ભગવાન સામે રાખીને કહો કે જે મારા માટે ઉચિત હોય તે જ થાય અને બીજા દિવસે તે કાગળ વહેતા પાણીમાં પધરાવી દો. આનાથી વિરોધ ઓછો થાય છે. આ આખા વિધાનનો સાર એ જ છે કે પશુ સેવા દ્વારા ગ્રહ શાંત થાય છે, દીવાથી ઊર્જા શુદ્ધ થાય છે, સિક્કાથી ધન સ્થિર થાય છે અને પ્રાર્થનાથી શત્રુતા ઓછી થાય છે. પરંતુ સૌથી જરૂરી વાત એ જાણી લો કે 17 ફેબ્રુઆરીએ લાગનારું આ સૂર્યગ્રહણ ભારતમાં પ્રત્યક્ષ દેખાશે નહીં. તેથી અહીં આકાશમાં અંધારું નહીં દેખાય, પરંતુ એનો અર્થ એ નથી કે તેની અસર ખતમ થઈ જાય છે. આ ગ્રહણ પૂર્વ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પ્રશાંત મહાસાગર અને એન્ટાર્કટિકા જેવા વિસ્તારોમાં દેખાશે અને ત્યાંના લોકો માટે સૂતક પાળવું જરૂરી છે. જો કે ભારતમાં રહેતા લોકોએ પણ નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે જ્યોતિષ મુજબ ગ્રહણની સૂક્ષ્મ અસરો આખા પૃથ્વી મંડળ પર પડે છે અને 12 રાશિઓને પ્રભાવિત કરે છે. લગભગ 500 વર્ષો પછી આવો સંયોગ બની રહ્યો છે, તેથી સાવધાની જ સુરક્ષા છે. ભવિષ્ય પુરાણ અને સ્કંદ પુરાણ જેવા ગ્રંથોમાં ગ્રહણકાળમાં કરેલા દાનને કરોડ ગણું ફળદાયી બતાવ્યું છે. ગાયને આ દિવસે કોઈ સાત્વિક વસ્તુ અર્પણ કરવી ખૂબ ફળદાયી છે, કારણ કે ગાયમાં સમસ્ત દેવોનો વાસ છે. જ્યારે સૂર્યગ્રહણ લાગે ત્યારે સેવા અને દાનનો પ્રભાવ વધી જાય છે. ગૌમાતાને અર્પણ કરેલી તે વિશેષ સાત્વિક વસ્તુ માત્ર ભોજન નથી પણ તમારા સંકલ્પનું પ્રતીક છે કે હવે જીવનમાં દરિદ્રતા નહીં રહે.
આજે અમે તમને એક એવી ગુપ્ત રહસ્યમય વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ગાય માતાને જો કોઈ વ્યક્તિ ફાલ્ગુન અમાસ અને સૂર્યગ્રહણના દિવસે ચૂપચાપ ખવડાવી દે છે તો તેની વિજય નિશ્ચિત થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર ગાય વિશ્વની માતા છે અને જે ગૌ સેવા કરે છે તેને સાક્ષાત પિતૃ અને મહાદેવની કૃપા મળે છે. 17 ફેબ્રુઆરી 2026 મંગળવારે સવારે વહેલા ઉઠી પિતૃઓનું સ્મરણ કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો. આનાથી બીમારીઓ દૂર થાય છે. જો લોટની લોહીમાં કાળા તલ અને ગોળ મિશ્રિત કરી ખવડાવવામાં આવે તો શનિ રાહુના દોષો દૂર થાય છે. જો લગ્નમાં અવરોધ હોય તો ગાયને 2 કેળા અને થોડું મધવાળો ગોળ આપવો જોઈએ. જે વ્યક્તિ અમાસના દિવસે સંયમ રાખે છે તે દુનિયા જીતી શકે છે. આ વખતે અમાસની સાથે શિવયોગ અને સિદ્ધિયોગ પણ બની રહ્યો છે જે જીવનની દિશા બદલી શકે છે. આ સૂર્યગ્રહણ કુંભ રાશિમાં થવા જઈ રહ્યું છે. જ્યારે સૂર્યદેવ શનિદેવની રાશિમાં ગ્રહણની સ્થિતિમાં આવે છે ત્યારે અત્યંત તીવ્ર ઊર્જા ઉત્પન્ન થાય છે જે સૂઈ ગયેલા ભાગ્યને જગાડી શકે છે. 6 ભાગ્યશાળી રાશિઓ પર સૂર્ય અને શનિ બંનેની વિશેષ કૃપા વરસશે અને તેમના માટે કરોડપતિ બનવાની સંભાવનાઓ પ્રબળ બનશે. ભલે આ ગ્રહણ ભારતમાં ન દેખાય પરંતુ આ 6 રાશિઓ પર તેનો પ્રભાવ ચોક્કસ પડશે. ગ્રહણ અને અમાસનો કાળ એવો સમય છે જ્યારે બ્રહ્માંડના દરવાજા ખુલી જાય છે અને મનથી કરેલી પ્રાર્થના અને સંકલ્પ ઘણી ઝડપથી ફળીભૂત થાય છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે ગ્રહણના સમયે પૃથ્વી પર ઊર્જાનું સ્તર ખૂબ જ અસ્થિર હોય છે. તેથી આ સમય મંત્ર સિદ્ધિ માટે સર્વોત્તમ માનવામાં આવ્યો છે. ઘણા લોકો એવું વિચારે છે કે ગ્રહણ ભારતમાં નથી દેખાવાનું તો આપણે કંઈ કરવાની જરૂર નથી. પણ સત્ય એ છે કે જેમ સૂર્ય એક છે તેમ તેની ઊર્જા પણ આખી પૃથ્વી માટે એક જ છે. આ ગ્રહણ કુંભ રાશિમાં થઈ રહ્યું છે અને કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. સૂર્ય અને શનિ વચ્ચે પિતાપુત્રનો સંબંધ હોવા છતાં જ્યોતિષમાં તેમને શત્રુ માનવામાં આવ્યા છે. તેથી જ્યારે શનિની રાશિમાં સૂર્યને ગ્રહણ લાગે છે ત્યારે તે ન્યાય અને કર્મના ફળ આપવાનો સમય બની જાય છે. જે લોકો લાંબા સમયથી બીમારી, દેવું કે કોર્ટ કચેરીના મામલામાં ફસાયેલા છે તેમના માટે આ ગ્રહણ એક નવી શરૂઆત સાબિત થઈ શકે છે. ખાસ કરીને તે 6 ભાગ્યશાળી રાશિઓ જેમની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ હવે બદલાવા જઈ રહી છે તેમણે આ દિવસે ગૌ સેવા અને દાનમાં કોઈ કમી રાખવી જોઈએ નહીં. ચાલો હવે વાત કરીએ તે 6 ભાગ્યશાળી રાશિઓની જેમના જીવનમાં આ ગ્રહણ અને અમાસનો સંયોગ મોટું પરિવર્તન લાવશે. પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. તમારા માટે અટકેલા નાણાં પાછા મળવાની પ્રબળ શક્યતાઓ છે અને પરિવારમાં ચાલી રહેલો વિવાદ શાંત થશે. બીજી રાશિ છે મિથુન રાશિ. તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને નવા કરારો થઈ શકે છે જે ભવિષ્યમાં કરોડપતિ બનવાનો માર્ગ ખોલશે. ત્રીજી રાશિ છે સિંહ રાશિ. સૂર્ય તમારા સ્વામી હોવાથી ગ્રહણની અસર તમારા પર સીધી પડશે પરંતુ શ્રદ્ધાપૂર્વક કરેલા ઉપાયોથી તમને સરકારી કામોમાં સફળતા અને સમાજમાં માન સન્માન મળશે. ચોથી રાશિ છે તુલા રાશિ. જેમના માટે આ સમય પ્રેમ સંબંધો અને સંતાન સુખ માટે ઉત્તમ રહેશે. પાંચમી રાશિ છે વૃશ્ચિક રાશિ. તમારા માટે જમીન કે મકાન ખરીદવાના યોગ બની રહ્યા છે. અને છઠ્ઠી સૌથી મહત્વની રાશિ છે કુંભ રાશિ જેમાં આ ગ્રહણ થઈ રહ્યું છે. તમારે સૌથી વધુ સાવધ રહેવાની જરૂર છે કારણ કે ગ્રહણ તમારી રાશિમાં છે. પણ જો તમે સંયમ રાખશો તો આ સમય તમને અપાર માનસિક શક્તિ અને આધ્યાત્મિક જ્ઞાન આપશે જે તમને સફળતાની ટોચ પર લઈ જશે. ઘણા ભક્તો પૂછે છે કે ગ્રહણકાળમાં મંત્રજાપ કેવી રીતે કરવો? તો યાદ રાખો કે ગ્રહણકાળમાં માળાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, માત્ર માનસિક જાપ કરવો જોઈએ. મનમાં જ ઓમ નમઃ શિવાય અથવા ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. આ દિવસે કરેલો એક જાપ સામાન્ય દિવસોમાં કરેલા 1 લાખ જાપ બરાબર ફળ આપે છે. જો તમારા ઘરમાં કોઈ ગંભીર બીમાર હોય તો ગ્રહણ સમાપ્ત થયા પછી ગાયના દૂધનું દાન કરવું અથવા જરૂરિયાતમંદને સફેદ વસ્ત્ર આપવું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ગ્રહણ પછી જ્યારે તમે સ્નાન કરો ત્યારે પાણીમાં થોડા કાળા તલ અથવા ગંગાજળ ચોક્કસ નાખજો કારણ કે આનાથી ગ્રહણની નકારાત્મક અસરો તમારા શરીર અને મન પરથી ઉતરી જાય છે. અમાસના દિવસે પિતૃઓનું તર્પણ પણ વિશેષ ફળદાયી હોય છે. જો તમે તમારા પિતૃઓના નામે કોઈ ગરીબને ભોજન કરાવો છો અથવા ગાયને ઘાસ આપો છો તો પિતૃઓ પ્રસન્ન થઈને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જેમના ઘરમાં વગર કારણે ઝઘડા થતા હોય તેમણે ગ્રહણ પછી આખા ઘરમાં ધૂપ અથવા ગુગળના ધુમાડો કરવો જોઈએ. આનાથી ઘરમાં રહેલી મેલી શક્તિઓ કે નકારાત્મકતા કાયમ માટે દૂર થઈ જાય છે. એક વાત ખાસ યાદ રાખજો કે 2026નું આ વર્ષ પરિવર્તનનું વર્ષ છે. આ સૂર્યગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ એક આધ્યાત્મિક ચેતવણી પણ છે.
જે લોકો પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અથવા પશુ પક્ષીઓ પર અત્યાચાર કરે છે તેમના માટે આ ગ્રહણ ભારે પડી શકે છે, પરંતુ જે લોકો ગૌ સેવા કરે છે અને પરોપકારમાં માને છે તેમના માટે આ સમય કોઈ ચમત્કારથી ઓછો નથી. ગાયને ખવડાવવાની તે ગુપ્ત વસ્તુ જેના વિશે આપણે વાત કરી હતી તે છે લોટની લોહીમાં છુપાવેલો સિક્કો અને ગોળ. આ ઉપાય ત્યારે જ કરવો જ્યારે તમે ગાયને પ્રેમથી ખવડાવો અને મનમાં તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. આ ઉપાયથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. ગ્રહણ કાળમાં પત્ની અને બાળકો સાથે પણ પ્રેમભર્યું વર્તન રાખવું જોઈએ, કારણ કે તે સમયે તમારા મોઢેથી નીકળેલી વાત સીધી બ્રહ્માંડમાં જાય છે. તેથી ક્યારેય કોઈને ખરાબ ના બોલવું કે શ્રાપ ના આપવો. હંમેશા હકારાત્મક વિચારો અને બીજાનું ભલું થાય તેવી પ્રાર્થના કરો. તમારી એક નાની પ્રાર્થના આ ગ્રહણના પ્રભાવથી તમારું અને તમારા પરિવારનું આખું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. આ માહિતીને માત્ર સાંભળવા ખાતર ન સાંભળતા પણ જીવનમાં ઉતારજો અને જોજો કે કેવી રીતે તમારું નસીબ પલટો મારે છે. મિત્રો, ભાગ 2માં આપણે રાશિઓ અને મંત્રશક્તિ વિશે જાણ્યું. હવે ભાગ 3માં આપણે એ સમજીશું કે આ ગ્રહણ પછીના 41 દિવસો તમારા જીવન માટે કેમ નિર્ણાયક છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ગ્રહણનો પ્રભાવ માત્ર તે થોડા કલાકો પૂરતો સીમિત નથી હોતો, પરંતુ તેની અસર આવનારા 1.5 મહિના સુધી વાતાવરણમાં અને આપણા મન પર રહે છે. ખાસ કરીને ફાલ્ગુન અમાસના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર એકસાથે હોય છે ત્યારે આપણા પૂર્વજો એટલે કે પિતૃઓ પૃથ્વીની સૌથી નજીક હોય છે. જો આ દિવસે તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો પિતૃઓ નારાજ થઈ શકે છે, જેના કારણે ઘરમાં માંદગી અથવા સંતાન સંબંધી સમસ્યાઓ આવી શકે છે. તેથી ગ્રહણ સમાપ્ત થયા પછી તરત જ તમારા પિતૃઓના નામનો એક દીવો દક્ષિણ દિશામાં ચોક્કસ પ્રગટાવજો. આ એક નાનો દીવો તમારા પિતૃઓને તૃપ્ત કરશે અને તેમના આશીર્વાદથી તમારા અટકેલા સરકારી કામો અને મિલકતના વિવાદો ઉકેલાઈ જશે. યાદ રાખજો કે જે વ્યક્તિના પિતૃઓ ખુશ હોય છે તેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વગર માંગે વરસે છે. ગ્રહણકાળ દરમિયાન વાતાવરણમાં જે કિરણો ફેલાય છે તે ખોરાક અને પાણીને દૂષિત કરી શકે છે. તેથી જ આપણા વડીલો ભોજનમાં તુલસીના પાન નાખવાની સલાહ આપે છે, પરંતુ ગ્રહણ પછી રસોડાની સફાઈ કરવી પણ એટલી જ જરૂરી છે. ગ્રહણ પૂરું થયા પછી તમારા રસોડામાં રાખેલા જૂના પાણીને ફેંકી દેવું જોઈએ અને તાજું પાણી ભરવું જોઈએ. જો શક્ય હોય તો ગ્રહણ પછી આખા ઘરમાં મીઠાવાળા પાણીનો પોતો કરી ગુગળ અને લોબાનનો ધૂપ આપવો જોઈએ. આનાથી ગ્રહણ દરમિયાન એકઠી થયેલી નકારાત્મક ઊર્જા બળીને ભસ્મ થઈ જાય છે. જે લોકો દેવાના બોજ નીચે દબાયેલા છે તેમણે આ દિવસે એક ખાસ પ્રયોગ કરવો જોઈએ. એક કાળા કપડામાં થોડા કાળા તલ, એક લોખંડનો ટુકડો અને થોડો ગોળ બાંધીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપવો અથવા તેને કોઈ વહેતી નદીમાં પધરાવી દેવો. આ ઉપાયથી શનિદેવ પ્રસન્ન થાય છે અને મનુષ્યને સાડાસાતી કે ઢૈયાની અશુભ અસરોમાંથી મુક્તિ મળે છે. 2026ના આ ગ્રહણમાં શનિ અને સૂર્યનો જે યોગ બની રહ્યો છે તે ન્યાયનો સંકેત છે. એટલે કે જે લોકો અત્યાર સુધી અન્યાય સહન કરી રહ્યા હતા તેમને હવે ન્યાય મળશે. ખાસ કરીને સ્ત્રીઓ માટે આ ગ્રહણ ખૂબ જ મહત્વનું છે. શાસ્ત્રો મુજબ સ્ત્રી ઘરની લક્ષ્મી છે. જો ગ્રહણના દિવસે તે મન શાંત રાખીને આખા પરિવાર માટે મંગલ કામના કરે છે તો તે ઘર ક્યારેય કંગાળ નથી થતું. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સોય, કાતર કે ધારદાર વસ્તુઓનો સ્પર્શ પણ ન કરવો જોઈએ, કારણ કે તેનાથી બાળકની શારીરિક અને માનસિક સ્થિતિ પર અસર પડી શકે છે. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન પોતાના પેટ પર ગેરુ અથવા તુલસીનો લેપ લગાવવો જોઈએ, જે સુરક્ષા કવચનું કામ કરે છે. આ સિવાય ગ્રહણ પછી ગાયને પંચામૃત સાથે ભેળવેલી રોટલી ખવડાવવી એ સૌભાગ્ય લાવનારો ઉપાય માનવામાં આવે છે. ગાયના શરીરમાં રહેલા 33 કોટી દેવતાઓ તમારી પ્રાર્થના સીધી ઈશ્વર સુધી પહોંચાડે છે. જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પીડાતા હોવ તો ગ્રહણ પછી ભગવાન ધન્વંતરીનું સ્મરણ કરીને થોડું દાન ચોક્કસ કરજો. આ ગ્રહણ અને અમાસનો મહાસંયોગ આપણને એ પણ શીખવે છે કે કુદરત સામે મનુષ્ય ગમે તેટલો મોટો હોય પણ તે લાચાર છે. અંધકાર પછી જ પ્રકાશ આવે છે અને આ ગ્રહણ તમારા જીવનના જૂના અને નકામા વિચારોને દૂર કરીને એક નવો પ્રકાશ લાવવા માટે આવ્યું છે. જો તમે કોઈની પાસે ઉધાર પૈસા લીધા હોય તો પ્રયત્ન કરજો કે આ ગ્રહણ પહેલા અથવા ગ્રહણ પછી તરત જ તે ચૂકવી દો, કારણ કે અમાસ પર લીધેલું કરજ 7 પેઢી સુધી પીછો નથી છોડતું. બીજી તરફ જો તમે કોઈની મદદ કરો છો તો તેનું પુણ્ય પણ 7 પેઢી સુધી મળે છે. આજના આ કળિયુગમાં સૌથી મોટું પુણ્ય છે અન્નદાન અને ગૌસેવા.
17 ફેબ્રુઆરીના આ પવિત્ર દિવસે તમારો એક નાનો સંકલ્પ તમને કરોડપતિ જ નહીં પણ એક સુખી અને શાંતિપૂર્ણ જીવનનો માલિક બનાવી શકે છે. શ્રદ્ધા રાખો, કારણ કે જેનું મન શુદ્ધ છે તેની પાસે ઈશ્વર પોતે ચાલીને આવે છે. આ ગ્રહણ તમારા માટે ભાગ્યશાળી સાબિત થાય તેવી પ્રાર્થના. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સો નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.